ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જે અહીંયા ખેતરમાં પાણી છોડ્યું છે અને જે જમીનને માટીને સુગંધ આવે છે એક નંબર. આમાં ડીઓ જય દ્વારકાધીશ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો ઘણા સમયથી તમને હું કહેતો હતો કે હું જે જાઉં છું એ રસ્તામાં પુલનો નજારો, એ રસ્તો સવારમાં જે મજા છે ચાલો આજે એ કન્ફર્મ તમને દેખાડીશ હું. કારણ કે વેલાઈથી વાતાવરણ મસ્ત છે, આજે ઠંડક છે, શિયાળાનો માહોલ હોય એવું પાછો થઈ ગયો છે. તો ચાલો આજે તમને ત્યાંનો નજારો દેખાડો. ઝાકરનો નજારો ખાલી જોવો તમે. સવારના 9 વાગ્યા છે, પોણા 9 જેવું થયું છે. નજારો જોવો તમે. વિઝિબિલિટી 0 પુલ ઉપર. ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જે અહીંયા ખેતરમાં પાણી છોડ્યું છે અને જે જમીનને માટીને સુગંધ આવે છે એક નંબર. આમાં ડીઓ સ્પ્રે એકઈ કંપનીના ને એકઈ કામ નહીં. આ જે સ્મેલ ને જે સુગંધ આવે છે ને એ કુદરતી છે ને એમાં કાંઈ ન ઘટે. ચાલો તો તમને કહીએ. ચાલો તો કેવો લાગ્યો વ્યૂ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હવે છે ઘણા લોકો પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા. પછી તમારી ઈચ્છા તમારો અંગૂઠો સબસ્ક્રાઈબ કરવું હોય તો તમે કરો. થોડોક સપોર્ટ કરો તો મને વિડીયો બનાવવાની મજા આવે થોડી. અને રાજકોટની આજુબાજુને પછી ધીરે ધીરે આપણે ટ્રાવેલિંગ ચાલુ કરવું છે. આવી રીતના વ્લોગ જ બનાવવા છે પણ ટ્રાવેલિંગના વધારે. અને વધુ પડતા આવા દ્રશ્યો પછી મંદિર છે કે કોઈ હિલ સ્ટેશન છે ત્યાં આપણે ફરવાનું ને ટ્રાવેલિંગનું આપણે રાખવું છે. વધારે પડતે તો મંદિરની એવી જ જગ્યાએ અને હિલ સ્ટેશન એવી જ જગ્યાએ આપણે રાખવું. સુરત દાદાએ હજી દર્શન દીધા નથી. 9 વાગી ગયા છે સવારના. તો ગાડી ભરીને નીકળી ગયા છીએ. 10 સાડા 10 થઈ ગયા છે અને આજે બિલ ઝાઝા છે. આખું રાજકોટ વીખવાનું છે. મોવડી 150 ફૂટ રિંગ રોડ, જૂનું રાજકોટ, નવું રાજકોટ. જોઈએ આજ કેટલા વાગે તડકો ભાઈ એ પેલા રૂટ પૂરો કરી દેવાનો વિચાર એ આજે. ઝાકરની વયો ગયો છે. જો મસ્ત મજાના સુરત દાદાના દર્શન થઈ ગયા. તડકો આવી ગયા મસ્ત. નાય માલગાડી ક્યાંય ટ્રાફિક કોઈ જાતનું નહોતું નથી. રૂટ પૂરો થઈ ગયો છે. બપોરના વાગ્યા છે 3. હવે જમવા જવું નથી આજે કારણ કે મોતી બજારના બિલ છે બપોર પછીના. હવે 4 વાગે માર્કેટમાં ખરીદીનું કરવા માણસો ગામડેથી આવી જાય એટલે ટ્રાફિક વધી જાય. એટલે 4 વાગ્યા પહેલાં આપણે મોતી બજારમાં જે કાઉન્ટરે માલ દેવાનો છે ને એ પૂરો કરી દેવો પડે. આજે બધી બાજુ હેરાન કરતી તો છે. એટલે જમવા જઈશ ને તો 1 કલાક તો એમાં જ બગડી જશે. આવવા જવામાં ઘરે જઈશ જમીશ. એટલે આજે જમવા નથી જવું, પહેલાં કામ પતાવ્યા પછી જમશું.